છેલ્લા 5 વર્ષમાં ભારતમાંથી એક ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે। લગભગ 9 લાખ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા અપનાવી છે। 2011 થી 2024 દરમિયાન આ આંકડો પહોંચ્યો છે 20.6 લાખ સુધી। આમાં સૌથી ચિંતાજનક વાત તો એ છે કે આમાંથી અડધા કરતા વધારે કેસ માત્ર કોવિડ પછીના વર્ષોમાં જ થયા છે। સંસદમાં રજૂ થયેલા આંકડાઓ મુજબ 2022 બાદ દર વર્ષે 2 લાખથી વધારે લોકો ભારતીય નાગરિકતા ત્યાગી રહ્યા છે। વિદેશ મંત્રાલય કહે છે કે નાગરિકતા છોડવાના કારણો વ્યક્તિગત છે, પરંતુ બેવડી નાગરિકતાની મંજૂરી ન હોવી એક સૌથી મોટું કારણ છે। ભારતમાં કાયદા મુજબ જો કોઈ ભારતીય અમેરિકા, કેનેડા કે યુકે જેવા દેશની નાગરિકતા લે છે તો તેનો ભારતીય પાસપોર્ટ આપમેળે રદ થઈ જાય છે। ઘણા એનઆરઆઈ કહે છે કે તે લોકો ભારતીય ઓળખ છોડવા નથી માંગતા, પરંતુ સ્થાયી નોકરી, સામાજિક સુરક્ષા અને રાજકીય અધિકારો માટે તેમને આ નિર્ણય લેવો પડે છે। નિષ્ણાંતો માને છે કે ઉચ્ચ પગાર, સારું જીવન ગુણવત્તા, સ્વચ્છ હવા, મજબૂત સુવિધાઓ અને સુરક્ષિત ભવિષ્ય ભારતીયોને દેશ છોડવા માટે પ્રેરિત કરે છે। ખાસ કરીને શ્રીમંત અને ઉચ્ચ કમાણી કરનારા લોકોમાં દેશ છોડવાનું વલણ વધ્યું છે, જેને નિષ્ણાંતો બ્રેન ડ્રેનની નવી લહેર ગણાવે છે। જ્યારે એક તરફ ભારતને વિદેશથી અબજો ડોલરની રેમિટન્સ મળે છે, ત્યારે બીજી તરફ લાખો લોકોનું દેશ છોડવું એ ભારતમાં જીવનની ગુણવત્તા, તકો સુધારવાની તાતી જરૂરિયાત તરફ મોટો સંકેત બતાવે છે।